હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારો મારી ચેનલમાં। તો આજે આપણે ઘરમાં જ રાખેલી સામગ્રીથી ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટો નાસ્તો બનાવીને રેડી કરશું। આ નાસ્તો ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે। તેને તમે સાંજ માટે કે બાળકોને ટિફિનમાં આપવા માટે પણ બહુ જ સરળતાથી બનાવીને રેડી કરી શકો છો। વિડીયો સારો લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો તેના માટે આપણે સૌથી પહેલાં એક બાઉલ લઈ લઈશું અને તેમાં અડધો કપ જેટલો રવો એડ કરી દઈશું। તો અહીંયા મેં ઝીણો રવો એડ કર્યો છે। તમારી પાસે મોટો રવો હોય તો તમે મિક્સર જારમાં થોડો ગ્રાઇન્ડ કરીને એડ કરી શકો છો। સાથે જ 5 કપ જેટલો ચણાનો લોટ આપણે એડ કરીને બંને વસ્તુને પહેલાં મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે પાણી તેમાં ઉમેરતા જઈને તેનો એક સરસ બેટર બનાવીને રેડી કરી લેવાનું છે। તો અહીંયા આપણે થોડું પાણી ઉમેરતા જઈશું એટલે ગાંઠો ના પડે અને સરસ સ્મૂથ બેટર રેડી થાય। તો અહીંયા મેં અડધો કપ જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે। હવે આપણે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને બેટર સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તેને 2 થી 3 મિનિટ માટે રેસ્ટ ઉપર ઢાંકીને મૂકી દઈશું એટલે આપણો રવો સરસ ફૂલી જાય અને આપણને આગળની પ્રોસેસ કરી લઈએ। તો હમણાં તેને સાઈડ પર રાખીને અહીંયા મેં 2 બોઇલ કરેલા બટેટા લઈ લીધા છે। બટેટાને આપણે છૂંદો કરી લેવાનો છે। તો તમે મેશર વડે કે પછી આ રીતે ગ્રેટરથી પણ સરસ ગ્રેટ કરી શકો છો। તો અહીંયા મેં ગ્રેટર વડે બંને બટેટાને સરસ રેડી કરી લીધા છે અને હવે આપણે તેમાં બીજા શાકભાજી એડ કરશું। તો અહીંયા 1 કપ જેટલી ગાજરની આ રીતે ખમણીને મેં એડ કરી દીધી છે અને ત્યાર પછી કેપ્સિકમને પણ ઝીણું સમારીને આપણે એડ કરી દઈશું। એક નાની ઝીણી સમારેલી ડુંગળી આપણે અહીંયા એડ કરી દેવાની છે અને ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે હવે મીઠું એડ કરવાનું છે। અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી ધાણા જીરાનો પાવડર એડ કરશું। અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર આપણે એડ કરી દઈશું। 5 ચમચી જેટલો ચાટ મસાલો અને અડધા લીંબુનો રસ આપણે અહીંયા એડ કરી દીધો છે અને હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેની એક ચટપટી ફિલિંગ આપણે બનાવીને રેડી કરી લેવાની છે। તો અહીંયા તીખાશ માટે આપણે લાલ મરચાંનું નાખવાનું ભૂલી ગયા છે એટલે અડધી ચમચી જેટલી લાલ મરચું આપણે એડ કરી દીધું છે। અહીંયા આપણે લીલા મરચાંનો ઉપયોગ નથી કર્યો અને હવે આપણે બધી વસ્તુને સરસ મિક્સ કરી લીધી છે અને આપણે અહીંયા પછી અડધા કપ જેટલી પનીરને મેં ખમણીને લઈ લીધી છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું। તો અહીંયા તમે પનીર ના નાખવા માંગતા હો તો ફક્ત બટેટાના મિશ્રણથી પણ આ નાસ્તો બનાવી શકો છો। પનીર નાખવાથી નાસ્તો હેલ્ધી બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આપણી ફિલિંગ એકદમ રેડી થઈ ગઈ છે। હવે આપણે તેને સાઈડ પર રાખીને બેટરને ચેક કરી લઈશું। તો અહીંયા આપણો સૂજી અને બેસનનો જે બેટર છે તે પણ સરસ રીતે સેટ થઈ ગયો છે। સૂજી ફૂલીને એકદમ ઘટ્ટી થઈ ગઈ છે। તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું તેમાં એડ કરી દઈશું અને મીઠાને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો હજી બેટર ઠીક છે એટલે બીજું 1 થી 2 ચમચી પાણી નાખીને આ રીતે આપણે તેને થોડોક પાતળો કરી લીધો છે। આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખી છે। તો હવે આપણે ગેસ ઉપર આ રીતે એક પેન રાખીને તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય એટલે 5 ચમચી જેટલો જીરો અને આદું અને લીલા મરચાં ઝીણા સમારીને આપણે એડ કરવાના છે। અહીંયા ખૂબ જ ઝીણા સમારવાના છે। તમે ક્રશ કરીને પણ એડ કરી શકો છો। થોડાક સાંતળી લઈશું બંનેને અને ત્યાર પછી 5 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 5 ચમચી કાળા મરીનો પાવડર અને તેને પણ આપણે સરસ તેલમાં સાંતળી લેવાના છે અને જે આપણે બેટર રેડી કર્યો છે સૂજી અને બેસનનો તેને સરસ મિક્સ કરીને આપણે તેમાં પેનમાં એડ કરી દેવાનો છે। અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે એટલે આપણો બેટર નીચે ચોંટે નહીં અને સરસ રીતે કૂક થાય। તો સતત હલાવતા રહીને આપણે તેને કૂક કરી લેવાનું છે। તો આ રીતે બધી બાજુથી આપણે સરસ તેને હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું। તો ખૂબ જ ઝડપથી તેની કન્સિસ્ટન્સી આ રીતે ડોના ફોર્મમાં આવી ગઈ છે, તમે જોઈ શકો છો। તો આપણે તેને સરસ કૂક કરશું લો ફ્લેમ પર રાખીને, કાચું ન રહે તે રીતે અને આ રીતે ડોના ફોર્મમાં આવી જાય પછી આપણે તેના ઝીણા સમારેલા ધાણા એડ કરી દીધા છે અને હવે તેને મિક્સ કરીને આપણે તેને ઢાંકી દઈશું અને ત્યાર પછી આપણે તેને નીચે ઉતારીને એક પ્લેટમાં તેને ટ્રાન્સફર કરી લેવાનું છે। આપણે હવે તેને થોડુંક ઠંડુ થવા દઈશું અને અહીંયા આપણી ફિલિંગ આપણે લઈ લીધી છે। તો ફિલિંગમાંથી આ રીતે આપણે થોડોક આ રીતે પોષણ લઈને તેને આપણે શેપ આપી દેવાનો છે। તો અહીંયા આ રીતના બધા જ પીસીસ આપણે રેડી કરી લેવાના છે। પહેલાં આપણે હાથમાં આ રીતે ગોળાની જેમ લઈને
પછી તેને આ રીતે શેપ આપી દઈશું અને બધા જ જે મિશ્રણ છે તેમાંથી આ રીતે મેં બધા જ રેડી કરી લીધા છે. અને હવે આપણે સોજીને ચેક કરી લઈશું. તો અહીંયા સોજી પણ આપણી ઠંડી થઈ ગઈ છે, તો તેને થોડીક મસળી લઈશું. તો એકદમ ઠંડી આપણે નહીં થવા દેવાની, થોડીક ગરમ હોય ત્યારે જ આપણે તેને સેટ કરી લેવાની આ રીતે, એટલે તેમાં ગાંઠો ના પડે. અને સરસ સ્મૂથ તેનો આ ડો આપણે રેડી કરી લીધો છે. હવે આપણે હાથને ગ્રીસ કરી લઈશું, એટલે આપણે હાથોમાં ચોંટે નહીં અને તેને સરસ આ રીતે સેટ કરી લઈશું. અને ત્યાર પછી તેમાંથી આપણે આ રીતે થોડો આપણે મિશ્રણ હાથમાં લઈ લેવાનું અને પહેલાં તેનો આ રીતે આપણે ગોળો કરી લેવાનો અને પછી આપણે આની આંગળીની મદદથી આપણે તેને ફ્લેટ કરી લઈશું. ચપટો કરીને આ રીતે પૂરીની જેમ આપણે તેને શેપ આપી દઈશું. અને ત્યાર પછી આપણે જે ફિલિંગ રેડી કરી હતી તેને આપણે આ રીતે તેનો ગોળો આ રીતે લઈ લેવાનો છે અને વચ્ચે રાખીને તેને આપણે પેક કરી લેવાનો છે સરસ રીતે બધી બાજુએથી. એટલે જ્યારે આપણે તેને ફ્રાય કરીએ ત્યારે તે ખુલે નહીં, એ રીતે આપણે સરસ પેક કરી લઈશું. અને બધી બાજુએથી પેક કરીને તેને થોડોક આ રીતે હાથમાં લઈને આ રીતે કરી લઈશું, રોલની જેમ જ. અને આ જ રીતે આપણે બધા જ જે પીસેસ છે તેને રેડી કરી લેવાના છે. ખૂબ જ સરળતાથી અને એકદમ ટેસ્ટી નાસ્તો બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. તમે આ નાસ્તાની રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે અને બાળકોને તો ખૂબ જ ભાવે છે. તો આ રીતે મેં બીજો પીસ પણ રેડી કરી લીધો છે. અને અહીંયા તમે જોઈ શકો છો આપણા બધોય નાસ્તો બિલકુલ રેડી થઈ ગયો છે. ખૂબ જ સરસ તેની લુકિંગ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ચટપટો બને છે. હવે આપણે તેને સેલો ફ્રાય કરી લઈશું. તમે તેને ડીપ ફ્રાય બી કરી શકો છો, પણ સેલો ફ્રાય કરવાથી ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઓઇલી પણ નથી થતો. અને આપણે સૂજી અને બેસનને ઓલરેડી કૂક કરી લીધો છે, એટલે એને સેલો ફ્રાય કરવાની જરૂર જ નથી પડતી. તો આ રીતે આપણે તેને ફ્લિપ કરતા જઈને બધી બાજુએથી સરસ કલર આવે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો મિત્રો, તમને આ રેસીપી સારી લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. થોડા શેકાઈ જાય એટલે આપણે બીજા પણ એડ કરતા જઈને બધા જ નાસ્તાને આ રીતે આપણે ફ્રાય કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે નાસ્તામાં. તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લેવાનો છે આ રીતે. અને બધો જ નાસ્તો આપણે આ જ પ્રોસેસથી ફ્રાય કરીને રેડી કરી લઈશું. તો આ નાસ્તો એકદમ સરળતાથી બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. આપણે વરસાદમાં પણ કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ નાસ્તાને બનાવીને રેડી કરી શકાય છે અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. તો અહીંયા મેં બધો જ નાસ્તો બનાવીને રેડી કરી લીધો છે. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને રેડી થયો છે. તો તમે આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.